ચૂંટણી માટે હવે ગુજરાત બેઠક પર ઉમેદવારોનું ચિત્ર ફાઇનલ થઈ ગયું છે। કુલ 25 લોકસભાની બેઠકો છે, જેમાં 266 ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતરશે। તો 32 ઉમેદવારો એવા છે કે જેના વિરુદ્ધ કોઈને કોઈ કેસો ચાલી રહ્યા છે અથવા કોઈને કોઈ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે। આ સાથે જ સૌથી વધુ ગુનાહિત ઉમેદવારોની વાત કરીએ તો 15 ઉમેદવારો અપક્ષથી ચૂંટણી લડશે, જ્યારે રાજકીય પક્ષોમાં સૌથી વધુ ઉમેદવાર 6 ઉમેદવાર કોંગ્રેસના નોંધાયા છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। લોકસભાની ચૂંટણી થવાની છે અને ઉમેદવારોના નામ પણ હવે ફાઇનલ થઈ ગયા છે। તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાથી મળતી માહિતી અનુસાર હવે 266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો એવા છે કે જેઓ સામે ભૂતકાળમાં કોઈ કેસો નોંધાયેલા હોય અથવા હાલ પણ પેન્ડિંગ કેસો ચાલી રહ્યા હોય। તેમાં સૌથી વધુ ગુનાહિત ઉમેદવારો જે છે એ અપક્ષના છે, જેની સંખ્યા 15 છે। ત્યારબાદ રાજકીય પાર્ટીઓની વાત કરીએ તો સૌથી વધુ ઉમેદવાર કોંગ્રેસના છે, જેની સંખ્યા 6 છે। ભાજપમાંથી 3 ઉમેદવાર નોંધાયા, તો આમ આદમી પાર્ટીમાંથી 1 ઉમેદવાર ગુનાહિત નોંધાયા છે, જ્યારે અન્ય જે રાજકીય પક્ષો છે તેમાંથી કુલ 7 ઉમેદવારો નોંધાયા છે। આમ કરીને કુલ 32 ઉમેદવારો એવા છે કે જેના વિરુદ્ધ ભૂતકાળમાં કોઈ કેસ દાખલ થયો હોય, કોઈ ગુનો દાખલ થયો હોય કે જે હાલ પણ પેન્ડિંગ છે। લોકસભાની ચૂંટણીમાં 2004 પછીના સૌથી ઓછા એટલે કે માત્ર 266 ઉમેદવારો જ નોંધાયેલા છે। તેમાં પણ 10% ઉમેદવારો એટલે કે 32 ઉમેદવારો એવા છે કે જેના વિરુદ્ધ કોઈને કોઈ ગુના દાખલ થયા હોય કે કોર્ટમાં કેસ ચાલી રહ્યા હોય, જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષના પણ જે મોટા ગજાના નેતાઓના પણ નામ સામેલ છે। જે પાર્ટીના ઉમેદવારો ગુનાહિત નોંધાયા છે તેના નામો વિશે ચર્ચા કરીએ તો છોટાઉદેપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા, જૂનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા, ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિતભાઈ શાહ સાથે જ કોંગ્રેસના પણ અલગ અલગ ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે, જેમાં વલસાડ બેઠક પરથી અનંતકુમાર પટેલ, પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોર, બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર, જૂનાગઢ બેઠક પરથી હીરાભાઈ જોટવા, અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ, છોટાઉદેપુર બેઠક પરથી સુખરામભાઈ રાઠવા અને સાથે આમ આદમી પાર્ટીના ભરૂચ બેઠક પરથી ચેતર વસાવા સામે ભૂતકાળમાં ગુના નોંધાયેલા છે અને જેના કેસ હાલ પણ પેન્ડિંગ ચાલી રહ્યા છે। લોકસભા 2024ની ચૂંટણી કંઈક ઐતિહાસિક ચૂંટણી સર્જાશે, કારણ કે ગુજરાતમાં જે પ્રકારે રાજનીતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે કદાચ ઇતિહાસમાં ક્યારેય કોઈએ જોયા નહીં હોય। કોઈ બેઠકો પર ઉમેદવાર બદલવા, છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ રદ થઈ જવું, રાજકીય પક્ષો અને સમાજ વચ્ચે જે પ્રકારનું અથડામણ અથવા આંદોલન ચાલી રહ્યું છે તે પણ અત્યારે ચરમસીમાએ પહોંચી ગયું છે। આ બધા જ વાત અને વિવાદ વચ્ચે જ્યારે ત્રીજા તબક્કામાં 7મી મેએ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે સૌની નજર તેના પર રહેશે। નમસ્કાર।